સુરેન્દ્રનગરના ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તેમની ટીમ સાથે મધ્યરાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ગેરકાયદેસર ખનન કરતા પંથકના કુખ્યાત ખનીજ માફિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલા ચામુંડા ડુંગરોમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે તાસનું ખનન ચાલતું હતું। અગાઉ અનેકોવાર તંત્રને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહેલ નાના પાળિયાદના ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણાને આખરે સાધનો સાથે રંગે હાથ પકડી પાડવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન તંત્રએ ઘટના સ્થળેથી ડમ્પર, હિટાચી મશીન અને કેરિયર સહિત કુલ 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો। ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડ્યો છે। સરકારી જમીનમાં મોટા પાયે ખનન કરવા બદલ આરોપી સામે ગુજરાત ખનીજ નિયમો અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે। સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે।